અંકલેશ્વર રૂરલ પોલીસ મથક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ટપોરીઓનો આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાયની ધમકી શ્રમિક ઝૂંપડપટ્ટીના રહીશોને આપી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. 10 ઝૂંપડા ધારકોને કહ્યું, આ જગ્યા કંપનીના ગેટ અને રસ્તાની છે, તેને આવતીકાલ સુધીમાં ખાલી કરી નાખો. અંકલેશ્વરના એસએ મોટરથી યુપીએલ કંપની તરફ જતા રોડ પર રૂરલ પોલીસ મથક નજીક ડોક્ટર બેગ કંપની પાછળ નવકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી 10 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ ઝૂંપડપટ્ટી નજીક ગત 8મી જાન્યુઆરીના રોજ 11 થી 12 વાગ્યા દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈ અંબેવેલી સોસાયટી વાલિયા રોડ ખાતે રહેતા મોન્ટી ઉર્ફે બાબા અનિલ તિવારી અન્ય 2 ઈસમ સાથે આવ્યો હતો અને ગાડીમાંથી ઉતરીને ઝૂંપડામાં રહેતા મીરાબેન વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને કંપનીનો રોડ અને દરવાજો બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધેલો છે અને તે કામ અમારે 10 દિવસમાં પૂરું કરી આપવાનું છે. તમે તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો. જો કોઈ વાંધો કે તકરાર ઊભી કરશો તો તેના કમર ઉપર શર્ટ નીચે રાખેલ રિવોલ્વર ઉપર હાથ મૂકી કહ્યું હતું કે આ કોઈની સગી થતી નથી અને તમને બચાવવા કોઈ આવશે નહીં, એટલે આવતીકાલ સુધીમાં સમજીને જો તમામ અહીંથી તમારા ઝૂંપડા હટાવી લેશો તો હું તમને ₹20,000ની મદદ કરીશું, પરંતુ કોઈ વાદ વિવાદ ઊભો થવો જોઈએ નહીં. હું ફરી આવું ત્યારે આ તમામ ઝૂંપડા હટી જવા જોઈએ, નહીં તો મારો તાપ તમારાથી સહેવાશે નહીં. જે બાદ રહીશો દ્વારા સમય માંગતા જાતિ વિષયક અપમાન પોલીસને અમે ગજવામાં લઈને ફરીએ છીએ. જો તમારાથી થોડા દૂર પોલીસ સ્ટેશન છે છતાં અમને કોઈ ડર નથી, શાનમાં સમજી જજો, કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ અંગે તમામ રહીશો દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે